શ્રીમદ ભાગવદ્ ગીતા એક એવો ગ્રંથ છે જે મનુષ્યને જીવન જીવવાની સાચી રીત શીખવે છે. ભાગવદ્ ગીતા જીવનમાં ધર્મ, કર્મ અને પ્રેમનો પાઠ શીખવે છે. શ્રીમદ ભાગવદ્ ગીતાનું જ્ઞાન મનુષ્યના જીવન અને મૃત્યુ પછીના જીવન બંને માટે ઉપયોગી માનવામાં આવે છે. ગીતા સંપૂર્ણ જીવન દર્શન છે અને જે વ્યક્તિ તેનું અનુસરણ કરે છે તે શ્રેષ્ઠ બને છે. ભાગવદ્ ગીતામાં કુલ 18 અધ્યાય અને 700 શ્લોક છે, જે બધા માટે વાંચવું થોડું મુશ્કેલ હોઈ શકે છે. આથી આજના આ ખાસ વિડીયોમાં અમે શ્રીમદ ભાગવદ્ ગીતાના 100 વિચારો વિશે વાત કરવાના છીએ, જેને જાણીને તમે શ્રીમદ ભાગવદ્ ગીતાનો સાચો અર્થ સમજી શકશો. આથી આ વિચારોને તમે દરરોજ રાત્રે સૂતા પહેલા સાંભળો. તો ચાલો ભાગવદ્ ગીતાના 100 મહત્વપૂર્ણ વિચારો જાણીએ. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે જે રીતે પ્રકાશની જ્યોત અંધકારમાં ચમકે છે, તે જ રીતે સત્ય પણ ચમકે છે. આથી મનુષ્યએ હંમેશા સત્યના માર્ગે ચાલવું જોઈએ. મૃત્યુ એ એક અટલ સત્ય છે, જેને ક્યારે બદલી શકાય નહીં. આ સંસારનું જ્યારથી સર્જન થયું ત્યારથી જન્મ અને મૃત્યુનું ચક્ર ચાલ્યું આવે છે. જે રીતે મનુષ્ય જૂના કપડાં ત્યજીને નવા ધારણ કરે છે, તે જ રીતે આત્મા જૂના શરીરને છોડીને નવું શરીર ધારણ કરે છે. આ પ્રકૃતિનો નિયમ છે. આ સત્યને સ્વીકારીને ભયમુક્ત થઈને આજમાં જીવવું જોઈએ. જ્ઞાની વ્યક્તિ ન તો મૃત્યુ પામેલાનો શોક કરે છે, ન તો જીવિત વ્યક્તિનો, કારણ કે તેઓ જાણે છે કે જે મૃત્યુ પામ્યું છે તે ફરી જન્મ લેશે અને જે જીવે છે તે એક દિવસ મરશે જ. કર્મ એ જ સૌથી મોટો ધર્મ છે. ભગવાન શ્રીકૃષ્ણ ગીતામાં અર્જુનને ઉપદેશ આપતા કહે છે કે વ્યક્તિ કર્મ કરવા માટે જ જન્મે છે અને કર્મ વિના કોઈ જીવી નથી શકતું. મનુષ્યએ પરિણામની ચિંતા કર્યા વિના પોતાના કર્તવ્યનું પાલન કરવું જોઈએ. ક્રોધ મનુષ્યને નરક તરફ લઈ જનારું દ્વાર છે. ક્રોધથી મનુષ્યનું મન અશાંત થાય છે અને તે ગુસ્સામાં આવીને ઘણી વખત પોતાનું જ નુકસાન કરી બેસે છે. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે મનુષ્યએ ક્રોધથી બચવું જોઈએ. ગમે તેટલો ગુસ્સો આવે, પોતાને શાંત રાખવાનો પ્રયાસ કરવો જોઈએ. આ સંસારમાં આજે જે તમારી પાસે છે તે ગઈકાલે કોઈ બીજાનું હતું અને આવતીકાલે તે કોઈ બીજાનું હશે. મન પર નિયંત્રણ રાખવું જરૂરી છે. મનુષ્યનું મન હવાની જેમ ચંચળ છે. આ મન જ મનુષ્યને વાસનાઓ તરફ ભટકાવે છે. જો જીવનને સફળ બનાવવું હોય તો મન પર નિયંત્રણ રાખવું અત્યંત જરૂરી છે. મનને વશમાં કરવાથી બુદ્ધિની શક્તિ કેન્દ્રિત થાય છે, જેનાથી કાર્યોમાં સફળતા મળે છે. ગીતા અનુસાર જે વ્યક્તિએ પોતાના મન પર નિયંત્રણ મેળવ્યું છે તે વ્યર્થ ચિંતાઓ અને ઈચ્છાઓથી દૂર રહે છે અને પોતાના લક્ષ્યને સરળતાથી પ્રાપ્ત કરે છે. જો તમે મનને નિયંત્રણમાં નહીં રાખો તો તે તમારો સૌથી મોટો શત્રુ બની જશે. હંમેશા શંકા કરનાર વ્યક્તિ ક્યારેય શાંતિ પ્રાપ્ત કરી શકતો નથી. આથી શંકાથી બચવું જોઈએ. વધુ પડતી શંકાથી મનની શાંતિ ભંગ થાય છે અને વ્યક્તિ ભ્રમિત થઈને પોતાના સંબંધોનો નાશ કરે છે. શરીરની સુંદરતા મનને આકર્ષે છે, જ્યારે સ્વભાવની સુંદરતા હૃદયને આકર્ષે છે. આથી મનુષ્યનો સ્વભાવ હંમેશા નિર્મળ હોવો જોઈએ. કોણ શું કરે છે, કેવી રીતે કરે છે અને શા માટે કરે છે, આ બધાથી તમે જેટલા દૂર રહેશો તેટલા જ સુખી રહેશો. જીવનમાં આપણે કેટલા સાચા છીએ અને કેટલા ખોટા, તે ફક્ત બે જ વ્યક્તિઓ જાણે છે, એક પરમાત્મા અને બીજું આપણું અંતરાત્મા. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે જે મનુષ્યમાં જ્ઞાનની કમી હોય અને ઈશ્વરમાં શ્રદ્ધા ન હોય, તે વ્યક્તિ જીવનમાં ક્યારેય આનંદ અને સફળતા પ્રાપ્ત કરી શકતો નથી. મોહ વિનાશનું કારણ છે. મનુષ્યના દુઃખનું મૂળ કારણ તેનો મોહ જ છે. તે જેટલો વધુ મોહ કરશે તેટલું જ વધુ કષ્ટ ભોગવશે. પસ્તાવો ભૂતકાળને બદલી શકતો નથી અને ચિંતા ભવિષ્યને સુધારી શકતી નથી. આથી વર્તમાનનો આનંદ માણવો એ જ જીવનનો સાચો સુખ છે. શ્રીકૃષ્ણ કહે છે કે જે તમારો સાથ આપે તેનો સાથ આપો અને જે તમને દગો આપે તેને ત્યજી દો. જ્યાં તમારું સન્માન ન હોય ત્યાં ક્યારેય જવું ન જોઈએ, નહીં તો લોકો તમને નબળા અને મૂર્ખ સમજશે. જ્યાં વરસાદ ન હોય ત્યાં પાક નિષ્ફળ જાય છે અને જ્યાં સંસ્કાર ન હોય ત્યાં નસ્લ બગડે છે. જે લોકો કહે છે કે મારી પાસે સમય નથી, તેમના ખાસ સંબંધોમાં તમારું નામ જ નથી. વાત એટલી મધુર રાખો કે જો ક્યારેક પાછી લેવી પડે તો તે કડવી ન લાગે. પોતામાં થોડો સ્વાભિમાન હોવો જરૂરી છે, નહીં તો લોકો તમને ત્યાં પણ દબાવવાનો પ્રયાસ કરશે જ્યાં તમારો અધિકાર છે. જ્યાં સુધી તમે પોતે હાર ન માનો ત્યાં સુધી દુનિયાની કોઈ શક્તિ તમને હરાવી શકે નહીં. નબળાઈ તમારામાં નથી, તમારા સમયમાં છે અને સમય બધાનો બદલાય છે. તમે ફક્ત તમારું કર્મ કરતા રહો. જેમણે ક્યારે સંકટ નથી જોયું તેમને પોતાની શક્તિનો ક્યારે અહેસાસ નહીં થાય. જે લોકો બીજાની તકલીફોને સમજે છે, જેમાં દયા હોય, જે હૃદયથી સારા હોય, તેમને ફરી જન્મ લેવો નથી પડતો.
કોઈને કંઈ આપીને ઘમંડ ન કરો. કોણ જાણે તમે આપી રહ્યા છો કે પાછલા જન્મનું દેવું ચૂકવી રહ્યા છો. ઘમંડી મનુષ્યનું વંશ, વૈભવ અને પ્રતિષ્ઠા ત્રણેય ચાલ્યા જાય છે. વિશ્વાસ ન હોય તો રાવણ, કૌરવ અને કંસને જોઈ લો. કોઈ પર વિશ્વાસ કરવો હોય તો તેમની વાતો પર નહીં, તેમની હરકતો પર ધ્યાન આપો. ગુસ્સાના સમયે થોડું રોકાઈ જવાથી અને ભૂલના સમયે થોડું નમી જવાથી જીવન વધુ સરળ બને છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે મનુષ્ય મને જાણી લે છે તે જન્મમરણના બંધનોમાંથી મુક્ત થાય છે. જે મનુષ્ય ભાગવદ્ ગીતાને વાંચીને તેનું પાલન કરે છે તેના બધા દુષ્કર્મોની અસર સમાપ્ત થાય છે. જે ભાગ્યમાં છે તે દોડીને આવશે અને જે ભાગ્યમાં નથી તે આવીને પણ ચાલ્યું જશે. જેમ પવનના ઝપાટા નૌકાને ભટકાવે છે તેમ મનુષ્યની ઈચ્છાઓ બુદ્ધિને ભટકાવે છે. જે મનુષ્ય સુખદુઃખમાં, માન અપમાનમાં શાંત રહે છે તે મને અત્યંત પ્રિય છે. આ સંસાર મારી જ માયા છે. આ સંસાર મારાથી જ ઉત્પન્ન થયું છે. હું જ તેનું પાલન પોષણ કરું છું અને હું જ આ સૃષ્ટિનો વિનાશ કરું છું. હું ભૂત, વર્તમાન અને ભવિષ્યના બધા પ્રાણીઓને જાણું છું, પરંતુ વાસ્તવિકતામાં મને કોઈ જાણતું નથી. સમજદાર વ્યક્તિ જ્યારે સંબંધ નિભાવવાનું બંધ કરે છે તો સમજી લેવું કે તેના આત્મસન્માનને ક્યાંક નુકસાન થયું છે. પ્રેમ હંમેશા માફી માગવાનું પસંદ કરે છે, જ્યારે અહંકાર હંમેશા માફી સાંભળવાનું પસંદ કરે છે. કર્મ જ તમારી ઓળખ છે, નહીં તો એક નામના હજારો લોકો હોય છે. સારા કર્મો કરવા છતાં લોકો તમારી ખરાબ વાતો જ યાદ રાખશે. આથી લોકો શું કહે છે તેના પર ધ્યાન ન આપો. જ્યાં સુધી શક્ય હોય ચૂપ રહેવું જ સારું છે, કારણ કે સૌથી વધુ ગુનાઓ મનુષ્યની જીભ જ કરાવે છે. કોઈને દગો આપવો એ એક દેવું છે જે તમને કોઈ બીજાના હાથે એક દિવસ જરૂર મળશે. એક સારી નજર તે જ છે જે ફક્ત પોતાની ખામીઓ અને બીજાના ગુણો શોધે છે. એવા વ્યક્તિ પર ક્યારેય ભરોસો ન કરો જે સમયની સાથે પોતાનો સ્વભાવ બદલી નાખે. જીવનમાં કોઈની સાથે પોતાની સરખામણી ન કરો. તમે જેવા છો તેવા શ્રેષ્ઠ છો. બધાને જીવન બદલવાનો સમય મળે છે, પરંતુ સમય બદલવા માટે ફરી જીવન નથી મળતું. જે થવાનું છે તે થઈને રહેશે અને જે નથી થવાનું તે ક્યારેય નહીં થાય. આવી બુદ્ધિ ધરાવતા વ્યક્તિને ચિંતા ક્યારેય સતાવતી નથી. સારી નિયતથી કરેલું કામ ક્યારેય વ્યર્થ જતું નથી અને તેનું ફળ તમને જરૂર મળે છે. જીવનની સૌથી મોટી ભૂલ તે જ છે જેમાંથી આપણે કંઈ શીખતા નથી. તમે આજે જે કર્મ કરો છો તેનું ફળ તમને આવતીકાલે મળશે, અને આજે જે તમારી પાસે છે તે તમારા કરેલા કર્મોનું ફળ છે. જે મનુષ્ય શ્રદ્ધાભાવથી મારી ભક્તિ કરે છે, હું તેને તે બધું આપું છું જે તેની પાસે નથી, અને જે તેની પાસે છે તેનું રક્ષણ પણ કરું છું. કોને, ક્યારે અને કેટલું બોલવું, જો તમે આ સમજી લીધું તો તમે તમારું જીવન સાર્થક બનાવી લીધું. કાન્હા કહે છે કે જીવનમાં જો ક્યારેક તક મળે તો કોઈના માટે સારથી બનો, સ્વાર્થી નહીં. ધર્મથી ભરેલું હૃદય ધર્મની સલાહ આપે છે, અને અધર્મથી ભરેલું હૃદય અધર્મની સલાહ આપે છે. મનુષ્ય એટલે દુઃખી નથી કે તે ઈશ્વરને નથી માનતો, પરંતુ એટલે દુઃખી છે કે તે ઈશ્વરની નથી માનતો. સમય આવે ત્યારે બધાને બધું મળે છે. સમય પહેલાંની ઈચ્છા જ દુઃખનું કારણ બને છે. જે લોકો પ્રેમને બકવાસ કહે છે તે મૂર્ખ છે. પ્રેમ આ સંસારનું મૂળ છે. આ જ પ્રેમથી સંસાર બન્યું છે. સંબંધોમાં નિયમિત અંતર સંબંધોને જોડે છે અને અનિયમિત અંતર સંબંધોને તોડે છે. મનુષ્ય પોતાના વિશ્વાસથી નિર્માણ પામે છે. તે જેવું વિશ્વાસ કરે છે તેવું બને છે. આ સંસારમાં ભાગ્યથી વધુ અને સમય પહેલાં કોઈને કંઈ મળ્યું નથી, ન મળશે. જીવનમાં વાણીને સંયમમાં રાખવી જરૂરી છે, કારણ કે વાણીથી આપેલા ઘા ક્યારેય ભરાતા નથી. કૃષ્ણ કહે છે, ધર્મ માટે લડતા શીખો, અધર્મીનો કાળ બનતા શીખો, અને અપના માટે ત્યાગ કરતા શીખો. સત્ય હંમેશા પાણીમાં તેલના ટીપા જેવું હોય છે. ગમે તેટલું અસત્યનું પાણી રેડો, તે હંમેશા ઉપર જ તરે છે. જીવનમાં ક્યારેય ન તો આનંદમાં વચન આપો, ન ક્રોધમાં જવાબ આપો, ન દુઃખમાં નિર્ણય લો. કોઈ વ્યક્તિ ગમે તેટલું જાણે, પરંતુ જો તે પોતાને નથી જાણતો તો તે અજ્ઞાની છે. જો કોઈ તમને નકારે તો ખરાબ ન માનો, કારણ કે તેઓ તમારી કિંમત જાણતા નથી. જે સંબંધ આપણને રડાવે તેનાથી ગાઢ કોઈ સંબંધ નથી, અને જે સંબંધ આપણને રડતા છોડી દે તેનાથી નબળો કોઈ સંબંધ નથી. હંમેશા શાંત રહો, તેનાથી તમે જીવનમાં પોતાને ખૂબ મજબૂત જોશો. કારણ કે લોખંડ ઠંડુ થયે જ મજબૂત બને છે, પરંતુ ગરમ થયે તેને કોઈ પણ આકારમાં ઢાળી શકાય છે. વિપત્તિના સમયે આ 7 ગુણ તમને બચાવશે. તમારું જ્ઞાન,
તમારી નમ્રતા, તમારી બુદ્ધિ, તમારામાંનો સાહસ, તમારા સારા કર્મો, સત્ય બોલવાની આદત અને ઈશ્વરમાં વિશ્વાસ. મુશ્કેલ સમયમાં વ્યક્તિ એકલો થઈ જાય છે, પરંતુ મુશ્કેલીઓના કારણે તે જ વ્યક્તિ મજબૂત બને છે. જે તમને સન્માન આપે તેને જ સન્માન આપો. જોઈને માથું નમાવવું એ કાયરતાનું લક્ષણ છે. દુનિયામાં ગમે તેવી પરિસ્થિતિ આવે, એક કામ કરો, તમારું જીવન ઉપરવાળાને સોંપી દો. ભગવાન પર એવો વિશ્વાસ રાખો જેવો બાળક રાખે છે. જેને હવામાં ઉછાળો તો તે હસે છે, ડરતું નથી, કારણ કે તે જાણે છે કે તમે તેને પડવા નહીં દો. કાન્હા કહે છે, તું મન નાનું ન કર. જ્યાં તારા અપના મોં ફેરવી લેશે ત્યાં હું તારો સાથ આપીશ. તું કોઈની સામે એટલું ન નમે કે તે તને પડેલો સમજે. લોકો તમારી કદર ત્યારે જ કરશે જ્યારે તમે તેમને તેમની જ રીતે અવગણવાનું શીખશો. જે સંબંધ આપણને રડાવે તેનાથી ગાઢ કોઈ સંબંધ નથી, અને જે સંબંધ આપણને રડતા છોડી દે તેનાથી નબળો કોઈ સંબંધ નથી, અને ખરાબ સમય પણ જે સંબંધ નિભાવે તેનાથી મોટો કોઈ સંબંધ નથી. કાન્હા કહે છે, જે લાગણીઓને સમજે તે અપનું, અને જે લાગણીથી પરે હોય તે પરાયું. જે દૂર રહીને પણ નજીક હોય તે અપનું, અને જે નજીક રહીને પણ દૂર હોય તે પરાયું. મનુષ્ય હંમેશા પોતાના ભાગ્યને દોષ આપે છે, એ જાણતા કે ભાગ્યથી પણ ઉપર તેનું કર્મ છે, જે તેના પોતાના હાથમાં છે. એક સમજદાર વ્યક્તિ બીજાને જોઈને તેમની વિશેષતાઓથી શીખે છે. તેમની સાથે સરખામણી કે ઈર્ષા નથી કરતો. આ દુનિયામાં કોઈ કોઈનું હમદર્દ નથી. લાશને સ્મશાનમાં મૂકીને અપના જ પૂછે છે, હજુ કેટલો સમય લાગશે? દુઃખ આવવું પણ જરૂરી છે, ત્યારે જ જીવન પૂર્ણ બને છે. ફક્ત ખુશી મનુષ્યને મજબૂત નથી બનાવતી, ન તો જીવનના બંને પાસાઓથી પરિચય કરાવે છે. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે મનની શાંતિથી વધુ આ સંસારમાં કોઈ સંપત્તિ નથી. જે વ્યક્તિએ પોતાના મનને શાંત રાખવાનું શીખી લીધું તેનાથી વધુ ધનવાન આ સંસારમાં કોઈ નથી. સમય મનુષ્યના બનાવેલા માર્ગ પર નથી ચાલતો. મનુષ્યએ સમયના બતાવેલા માર્ગ પર ચાલવું પડે છે. આને જ નિયતિ કહે છે. જીવન ત્યારે કઠિન લાગે છે જ્યારે આપણે પોતાને બદલવાને બદલે પરિસ્થિતિઓને બદલવાનો પ્રયાસ કરીએ છીએ. દુનિયામાં ફક્ત માતા અને પિતા જેવા લોકો છે જે ઈચ્છે છે કે આપણા બાળકો આપણાથી પણ વધુ સફળ થાય. સમય, મિત્રો અને સંબંધો એ એવી વસ્તુઓ છે જે આપણને મફતમાં મળે છે, પરંતુ તેની કિંમતનો અહેસાસ ત્યારે થાય છે જ્યારે તે ખોવાઈ જાય. જીવનમાં કેટલાક દુઃખ એવા હોય છે જે આપણને જીવવા નથી દેતા, અને કેટલાક ફરજ એવા હોય છે જે આપણને મરવા નથી દેતા. તમે ગમે તેટલા સારા કર્મો કરો, પરંતુ તમારી પ્રશંસા ફક્ત સ્મશાનમાં જ થશે. જો તમે કોઈને એક વખત માફ કરો તો તમે સમજદાર છો. જો તમે તે વ્યક્તિને બીજી વખત પણ માફ કરો તો તમે ખૂબ નરમ દિલના છો. પરંતુ જો તમે તે વ્યક્તિને ત્રીજી વખત પણ માફ કરો તો તમે દુનિયાના સૌથી મોટા મૂર્ખ છો. જીવનની સૌથી મોંઘી વસ્તુ તમારો વર્તમાન છે. એકવાર ચાલ્યો જાય તો દુનિયાની સમગ્ર સંપત્તિ આપીને પણ તે ખરીદી શકાતો નથી. સંસારના સહયોગથી જે સુખ લાગે છે તેમાં દુઃખ પણ મિશ્રિત હોય છે, પરંતુ સંસારના વિયોગથી અખંડ આનંદ પ્રાપ્ત થાય છે. ઈશ્વર પાસે કંઈ માંગવાથી ન મળે તો તેનાથી નારાજ ન થવું, કારણ કે ઈશ્વર તે નથી આપતું જે તમને સારું લાગે, પરંતુ તે જ આપે છે જે તમારા માટે સારું હોય. જીવનમાં એક એવી વ્યક્તિનું હોવું ખૂબ જરૂરી છે જેને દિલની વાત કહેવા માટે શબ્દોની જરૂર ન પડે. કદાચ તેને જ પરમાત્મા કહે છે. કાન્હા કહે છે કે જે વ્યક્તિ મૃત્યુના સમયે મને યાદ કરીને શરીર છોડે છે તે મારા પરમધામને પ્રાપ્ત કરે છે. વક્ત અને હાલાત જોઈને બદલાય છે અને અપના તક જોઈને. જ્યારે લોકો તમારી બુરાઈ કરે તો ગભરાશો નહીં, કારણ કે તેઓ તમને મહત્વ આપવાની બીજી કોઈ રીત જાણતા નથી. જ્ઞાન એ જ બુદ્ધિ છે જે સત્યને અસત્યથી અલગ કરે છે. કાન્હા કહે છે કે હું પૃથ્વીની મધુર સુગંધ છું, હું અગ્નિની ઉષ્મા છું, હું બધા જીવંત પ્રાણીઓનું જીવન છું, અને સંન્યાસીઓનો આત્મસંયમ પણ હું જ છું. જેમ સમુદ્ર પાર કરવા માટે નૌકા એકમાત્ર સાધન છે, તેમ સ્વર્ગ માટે સત્ય જ એકમાત્ર સીડી છે. આપણે ન બોલીએ તો પણ તે સાંભળે છે, તેથી જ તેનું નામ પરમાત્મા છે. તે ન બોલે તો પણ આપણને સંભળાય, તેનું નામ શ્રદ્ધા છે. એવી રીતે વ્યવહાર કરો કે જો કોઈ તમારા વિશે ખરાબ બોલે તો કોઈ તેના પર વિશ્વાસ ન કરે. સંબંધ એ જ આત્મા સાથે જોડાય છે જેનો આપણી સાથે પાછલા જન્મનો કોઈ સંબંધ હોય, નહીં તો દુનિયાની આ ભીડમાં કોણ કોને ઓળખે. કાન્હા કહે છે, હું વિધાતા હોવા છતાં વિધિના વિધાનને ટાળી શક્યો નહીં. મારી ઈચ્છા રાધા હતી, મને ઈચ્છતી મીરા હતી, પરંતુ હું રૂકમિણીનો થઈ ગયો. શસ્ત્ર ફક્ત શરીરને ઘાયલ કરે છે, પરંતુ શબ્દ આત્માને પણ ઘાયલ કરે છે. દુનિયામાં ફક્ત માતા અને પિતા જેવા લોકો છે જે ઈચ્છે છે કે આપણા બાળકો આપણાથી પણ વધુ સફળ થાય. જીવનના અડધા દુઃખ આશાઓના કારણે જન્મે છે. આ આશાઓનો ત્યાગ કરીને જુઓ, જીવનમાં સુખ જ સુખ છે. જીવનના આ રણમાં તમારે પોતે જ કૃષ્ણ અને પોતે જ અર્જુન બનવું પડે છે.
દરરોજ પોતાના જ સારથી બનીને જીવનના મહાભારત સામે લડવું પડે છે. વાત એટલી મધુર રાખો કે જો ક્યારેક પાછી લેવી પડે તો તે કડવી ન લાગે. ફળની ઈચ્છા છોડીને કર્મ કરનાર વ્યક્તિ જ પોતાનું જીવન સફળ બનાવે છે. જીવનમાં અહંકાર પણ જરૂરી છે, પરંતુ ત્યારે જ જ્યારે વાત અધિકાર, ચરિત્ર અને સન્માનની હોય. સેવા બધાની કરો, પરંતુ કોઈનાસી પાસે આશા ન રાખો. કારણ કે સેવાનું સાચું મૂલ્ય ફક્ત ભગવાન જ આપી શકે છે, મનુષ્ય નહીં. મનુષ્ય પોતાના વ્યવહારથી જ પોતાના ભેદ ખોલે છે. ભૂલ થવી એ પ્રકૃતિ છે, તેને સ્વીકારવી એ સંસ્કૃતિ છે, અને તેને સુધારી લેવી એ પ્રગતિ છે. મનુષ્ય ઘર, સંબંધો, મિત્રો બધું બદલે છે, પરંતુ તેમ છતાં ઉદાસ રહે છે, કારણ કે તે પોતાને નથી બદલતો. ભગવાનના નિર્ણય પર ક્યારેય શંકા ન કરો. જો સજા મળી રહી છે તો કોઈ ભૂલ પણ થઈ હશે. શા માટે વ્યર્થ ચિંતા કરો છો? કોનાથી વ્યર્થ ડરો છો? કોણ તમને મારી શકે છે? આત્મા ન તો જન્મે છે, ન મરે છે. ન તો આ શરીર તમારું છે, ન તમે આ શરીરના છો. આ શરીર અગ્નિ, જળ, વાયુ, પૃથ્વી અને આકાશ એ 5 તત્વોથી બનેલું છે. આખરે આ બધામાં જ મળી જશે. પરંતુ આત્મા સ્થિર છે. જેને તમે મૃત્યુ સમજો છો તે જ નવું જીવન છે. દુઃખ અને તકલીફો મનુષ્યને પરેશાન કરવા માટે નથી આવતા, પરંતુ તેની યોગ્યતા અને આત્મવિશ્વાસની કસોટી કરવા આવે છે. જે વ્યક્તિનું મન શાંત હોય, જે બોલતી વખતે અને કામ કરતી વખતે શાંત રહે, તે જ વ્યક્તિ સત્યને પ્રાપ્ત કરે છે અને દુઃખ તકલીફોથી મુક્ત થાય છે. જે થયું તે સારું થયું. જે થઈ રહ્યું છે તે પણ સારું થઈ રહ્યું છે. જે થશે તે પણ સારું જ થશે. જે બીતી ગયું તેનો પસ્તાવો ન કરો અને ભવિષ્યની ચિંતા પણ ન કરો. હજી તો વર્તમાન ચાલી રહ્યું છે. એક સમજદાર વ્યક્તિ પોતાની ખામીઓને એ જ રીતે દૂર કરે છે, જેમ સોની ચાંદીની અશુદ્ધિઓને એક કરીને વારંવાર આ પ્રક્રિયા કરીને દૂર કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ સંસારમાં તમે એક જ ક્ષણમાં કરોડોના સ્વામી બની જાઓ છો અને બીજી જ ક્ષણે દરિદ્ર પણ બની જાઓ છો. મારું, તારું, નાનું, મોટું, અપનું, પરાયું આ બધું તમારા મનમાંથી કાઢી નાખો. પછી બધું તમારું છે અને તમે બધાના છો. ફક્ત સમયના ભરોસે બેસી ન રહો. ભાગ્યશાળીઓના હાથ ખાલી રહી શકે, પરંતુ મહેનત કરનારના નહીં. તમારા વિચારો બદલો. નિશ્ચિત રૂપે આ વિચારો તમારું જીવન બદલી નાખશે. કેટલાક રસ્તાઓ પર તમારે એકલા જ ચાલવું પડશે. ન કોઈ પરિવાર, ન મિત્ર, ન કોઈ સાથી. ફક્ત તમે અને તમારી હિંમત. જે કામ સૌથી મહત્વનું અને મુશ્કેલ હોય તેને સૌથી પહેલાં કરો. જીવનમાં જે પણ થાય છે તે કોઈ કારણસર થાય છે. એક સમજદાર વ્યક્તિ થોડા આરામને છોડીને મોટી ખુશી હાંસિલ કરે છે. જીવનની યાત્રામાં વિશ્વાસ તમને પોષણ આપે છે. સારા કામ ઘર જેવા છે. જ્ઞાન દિવસના પ્રકાશ જેવું છે. અને સજાગતા તમને સુરક્ષા આપે છે. ખતરો દુશ્મનોથી નથી, આસપાસના લોકોથી છે. કારણ કે નૌકા બહારના પાણીથી નથી ડૂબતી, પરંતુ અંદરના છિદ્રથી ડૂબે છે. આરોગ્ય સૌથી મોટું ઉપહાર છે. સંતોષ સૌથી મોટી સંપત્તિ છે. અને વફાદારી સૌથી સારો સંબંધ છે. ચિંતા અને ચિતામાં ફક્ત એક બિંદુનો જ ફરક છે, પરંતુ ચિતા નિર્જીવને બાળે છે અને ચિંતા જીવંતને બાળે છે. તમારી પાસે જે છે તેને વધારી ચઢાવીને ન બતાવો અને બીજાઓથી ઈર્ષા ન કરો. જે બીજાઓથી ઈર્ષા કરે છે તેને મનની શાંતિ મળતી નથી. દુનિયા હંમેશા પ્રશંસા અને દોષ શોધવાનો રસ્તો શોધે છે. જે વ્યક્તિ પોતાની સાથે સાચો પ્રેમ કરે છે તે ક્યારેય બીજાને નુકસાન નથી પહોંચાડતો. જે વ્યક્તિ વિચલિત કરતા વિચારોથી મુક્ત હોય તેને શાંતિ જરૂર મળે છે. મોટી મોટી વાતો કરનારા વાતોમાં જ રહી જાય છે અને હળવેથી હસનારા ઘણું કહી જાય છે. જે પાણીથી નાહે તે ફક્ત લિબાસ બદલી શકે છે, પરંતુ જે પરસેવાથી નાહે તે ઇતિહાસ બદલી શકે છે. 1 મિનિટ લાગે છે સંબંધોની મજાક ઉડાવવામાં, પરંતુ આપણે ભૂલી જઈએ છીએ કે જીવન સંબંધોથી જ સજે છે અને સમૃદ્ધ બને છે. મનમાં જે છે તે સ્પષ્ટ રીતે કહી દેવું જોઈએ, કારણ કે સત્ય બોલવાથી નિર્ણયો થાય છે અને જૂઠું બોલવાથી અંતર થાય છે. સવારની ઊંઘ મનુષ્યના ઈરાદાઓને નબળા બનાવે છે. મંજિલ હાસિલ કરનારા ક્યારેય મોડે સુધી સૂતા નથી. દરેકને દિલમાં એટલી જ જગ્યા આપો જેટલી તે આપે છે. નહીં તો કાં તો તમે રડશો અથવા તે તમને રડાવશે. સફળ થવા માટે તમારી મહેનત પર વિશ્વાસ રાખવો પડશે, કારણ કે ભાગ્ય તો જુગારમાં અજમાવવામાં આવે છે. જો જીવનમાં લોકપ્રિય થવું હોય તો સૌથી વધુ આપ શબ્દ, ત્યાર પછી અમે શબ્દ અને સૌથી ઓછો હું શબ્દનો ઉપયોગ કરવો જોઈએ. ચિંતામાં તમારી ઊર્જા ખર્ચ કરવાને બદલે
તેનો ઉપયોગ ઉકેલ શોધવામાં કરો. બુરાઈ જોવી અને સાંભળવી એ જ બુરાઈની શરૂઆત છે. પ્રેરણાનો સૌથી મોટો સ્ત્રોત તમારા પોતાના વિચારો છે. આથી મોટા વિચારો અને પોતાને જીતવા માટે પ્રેરિત કરો. કર્મોનું ગણિત ખૂબ સરળ છે. સારું કરો, સારું થશે. ખરાબ કરો, ખરાબ થશે. જે મનુષ્ય જીવન મેળવીને પણ શ્રી રાધાકૃષ્ણનું કીર્તન નથી કરતો, તે દુર્બુદ્ધિવાળો મનુષ્ય મોક્ષની સીડી વેડવીને પણ તેના પર ચડવાનો પ્રયત્ન નથી કરતો. દુઃખ ભોગનાર આગળ જઈને સુખી થઈ શકે છે, પરંતુ દુઃખ આપનાર ક્યારેય સુખી થઈ શકતો નથી. પોતાનીમાં કરુણા રાખો, આવેશ નહીં. મેઘની વર્ષાથી ફૂલો ખીલે છે, તેની ગર્જનાથી નહીં. ખોટો વ્યક્તિ ગમે તેટલું મીઠું બોલે, તે તમારા માટે રોગ બનશે, અને સાચો વ્યક્તિ ગમે તેટલું કડવું લાગે, એક દિવસ ઔષધિ બનીને કામ આવશે. જેમ એક દીવો પોતાનો પ્રકાશ ઓછો કર્યા વિના હજારો દીવાઓને પ્રગટાવે છે, તેમ ખુશીઓ વહેંચવાથી ખુશીઓ ઓછી નથી થતી. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે, હે મનુષ્ય, જો તું સંસારના સમસ્ત દુઃખોથી છુટકારો ચાહે છે, તો મારી ભક્તિ કર. જે મારી ભક્તિ નથી કરતો, તે ન તો આ જીવનમાં, ન તો જીવન પછીના જીવનમાં શાંતિ પ્રાપ્ત કરી શકે છે. મિત્રો, જો આ વિડીયોથી તમે કંઈ પણ શીખ્યા હો, તો કોમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ જરૂર લખજો, અને સાથે આ વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો.